કોઈ પણ ઋતુ હોય પણ એકદમ ઠંડી ઠંડી મલાઈ કુલ્ફી દરેકને પસંદ હોય છે. તો આજે આપણે એકદમ સરળ રીતે મલાઈ કુલ્ફી ઘરે તૈયાર કરવાના છે. તો એના માટે ઠંડા દૂધની અંદર 3 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર એડ કરીને બરાબર મિક્સ કરવાનો છે અને 1 લીટર આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે. દૂધને આપણે ગરમ કરવાનું છે અને દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે ખાંડને કેરેમલાઇઝ કરીએ. તો 1 કપ ભરીને મેં ખાંડ લીધી છે. પેનમાં આ રીતે એને પોળી કરી દેવાની, ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને થોડી મેલ્ટ થાય પછી એને આ રીતે મિક્સ કરવાની અને થોડી જ વારમાં આ રીતે કેરેમલાઇઝ થઈ જશે, એટલે કે બધી જ ઓગળી જશે. હવે જે દૂધ ગરમ થયું છે એની અંદર આપણે આ કેરેમલાઇઝ ખાંડ એડ કરીશું, જેથી ખૂબ જ સરસ કલર આવે. તમે ખાંડ એડ કરશો એટલે થોડા લમ્સ આવશે, પણ થોડી જ વારમાં એ મેલ્ટ થઈ જશે. દૂધ થોડું જાડું થાય એટલે આપણે પછી જે દૂધની અંદર કોર્નફ્લોર નાખીને રાખ્યો છે એ એડ કરીશું અને કોર્નફ્લોર નાખ્યા પછી સતત એને ચલાવતા રહીશું, જેથી નીચેથી એ ન ચોંટે. અને દૂધની કન્સિસ્ટન્સી એકદમ જ જાડી થઈ જાય પછી એની અંદર આપણે 1 કપ ભરીને માવો નાખવાનો છે. માવો એડ કરવાથી ખૂબ જ સરસ એની અંદર ટેસ્ટ આવશે. હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરી લઈશું. એકદમ ઠંડુ થઈ જાય એટલે આ રીતના ગ્લાસમાં ભરી દઈશું. તમારી પાસે કુલ્ફી મોલ્ડ હોય તો એમાં પણ ભરી શકાય. કવર કરી ઓવરનાઇટ ફ્રીઝમાં રાખવાનું, તો એકદમ સરસ તમારી કુલ્ફી તૈયાર થઈ જશે. હવે ગ્લાસમાંથી બહાર કાઢવા થોડી વાર એને પાણીમાં રાખીશું તો આ રીતે ઇઝીલી બહાર આવી જશે અને પછી આપણે એને કટ કરીશું. તો તૈયાર છે રોલ કટ કુલ્ફી.